મિત્રો, ગોંડલ તાલુકાના રીબડા ગામમાં અમિત ખૂટની આત્મહત્યાનો મામલો સતત ચર્ચામાં છે। 5 મે 2025ના રોજ અમિત ખૂટે આત્મહત્યા કરી હતી અને આ કેસમાં નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। હાલમાં જે નવો ખુલાસો થયો છે તે અંગે વિગતવાર વાત કરીશું। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગોંડલ તાલુકા પોલીસે આ મામલે 4 લોકોની અટકાયત કરી છે, જેમાં એક મહિલા, 2 વકીલ અને એક 17 વર્ષની કિશોરીનો સમાવેશ થાય છે। પોલીસની પ્રાથમિક તપાસમાં મિત્રો જાણવા મળ્યું છે કે અમિત ખૂટને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો છે, જેના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ કેસમાં પૂજા રાજગોર નામની યુવતી, 2 વકીલ સંજય પંડિત અને દિનેશ પાતર તેમજ એક 17 વર્ષની કિશોરીની અટકાયત કરવામાં આવી છે। પૂજાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેને અજાણ્યા વ્યક્તિએ અમિત ખૂટ સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરવા અને તેની સાથે રોમેન્ટિક સંબંધ બાંધ્યા બાદ દુષ્કર્મનો ખોટો આરોપ લગાવવાનું કહેવામાં આવ્યું હતું। આ સિવાય મિત્રો, વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરે 17 વર્ષની કિશોરીને દુષ્કર્મની ફરિયાદ કેવી રીતે નોંધવી તેની તાલીમ પણ આપવામાં આવી હતી। આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સામે પણ આત્મહત્યા માટે ઉપસાવાનો ગુનો નોંધાયો છે। મિત્રો, અમિત ખૂટે તેમની 4 પાનાની સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ અને આ મહિલાઓએ તેમને ખોટા કેસમાં ફસાવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો। અમિત ખૂટના આત્મહત્યા બાદ તેમના પરિવારે શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। પરિવારે આક્ષેપો લગાવ્યા હતા કે અમિતને હની ટ્રેપમાં ફસાવીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવ્યો છે। જોકે પોલીસે સંપૂર્ણ તપાસની ખાતરી આપ્યા બાદ 6 મે 2025ના રોજ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વિડીયો જાહેર કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। તેમણે આ મામલે પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો હતો અને આરોપોને નિરાધાર ગણાવ્યા હતા। જોકે પોલીસે હજુ સુધી આ દાવાની કોઈ પુષ્ટિ કરી નથી અને તપાસ ચાલુ છે। આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ખાસ તપાસ ટીમ એટલે કે SITની રચના કરી છે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર AD પરમારે જણાવ્યું છે કે આરોપીઓ સામે આત્મહત્યા માટે પ્રેરણા આપવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ સિવાય મિત્રો, સંજય પંડિત સામે અગાઉ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આ ઘટનાએ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા જગાવી છે। સોશિયલ મીડિયાનો દુરુપયોગ, હની ટ્રેપ અને ખોટા આરોપોના કારણે નિર્દોષ વ્યક્તિનું જીવન ગુમાવવાની આ ઘટનાએ લોકોમાં આક્રોશ ફેલાવ્યો છે। આ કેસની તપાસના પરિણામો પર સૌની નજર રહેશે, કારણ કે આ ઘટના માત્ર એક વ્યક્તિની નહીં પરંતુ સમાજના નૈતિક મૂલ્યો અને વિશ્વાસની વાત કરે છે। આવી વધુ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર જરૂર કરજો અને આ ઘટના અંગે તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો।